ટીંટોઈ ગ્રામ પંચાયતની પ્રથમવાર ઉપસરપંચની સર્વાનુમતે બિનહરીફ ચૂંટણી યોજાઈ। નાનજીભાઈ ડાહ્યાભાઈ વણકરને ઉપસરપંચ પદે વરણી થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ। હિન્દુ મુસ્લિમ સભ્યો સાથે મળી ગામની એકતા, અખંડિતતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। મોડાસા તાલુકાનું મોટામાં મોટું ગામ ટીંટોઈ ગ્રામ પંચાયતના ઉપસરપંચની પ્રથમ વખત બિનહરીફ વરણી। નવનિયુક્ત સરપંચ પ્રદીપભાઈ પટેલ તથા ઉપસરપંચ નાનજીભાઈ વણકર તથા તમામ વોર્ડના સભ્યોએ ગ્રામજનોનો આભાર માન્યો। સર્વે ટીંટોઈ ગ્રામજનોએ તમામ નવી કારોબારીને શુભેચ્છા પાઠવી। હું વણકર નાનજીભાઈ ડાહ્યાભાઈ ટીંટોઈ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે આજરોજ મારી બિનહરીફ તરીકે વરણી કરવામાં આવેલ છે। એ બદલ ગામના તમામ સમાજના માણસોનો અને ગામના તમામ માણસોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ વર્ણના લોકોનો મારા દિલથી, આત્માથી બિલકુલ એકદમ ચોખ્ખાઈથી કામ કરવા માટે હું ચૂંટાઈ આવેલો છું અને દરેકનું સાથ સહકારથી આજરોજ મારી બિનહરીફ તરીકે વરણી કરી છે। આગળના તમામ કામો જે સમાજના કોઈપણ કામ, તમામ સમાજના કોઈપણ કામો બંધ હાલતમાં હોય અને આગળ વધારવા માટે ખૂબ ખૂબ દિલથી અમે આખી કમિટી, સરપંચ સાહેબથી તમામ માણસો ભેગા થઈ અને આગળ વધારવાની કોશિશ અમે દિલથી કરીએ છીએ। આપ ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ આજે ચૂંટાયા છો, તો અત્યારે તમારા ટેકેદારો, સરપંચ, ગ્રામજનોનો હાલ કેવો માહોલ છે? આજરોજ તમામ સમાજ એક થઈ મને જે બિનહરીફ તરીકે ચૂંટણી કરેલી છે એ બદલ હું તમામ સમાજનો આભાર માનું છું અને તમામ સમાજ મને મારા પડખે ઊભે રહી અને આગળ મને બધા આખા ટીમને આગળ સાથ સહકાર આપે તો તમામ કામો પૂર્ણ કરવા માટે હું સંમતિ આપું। પ્રદીપ રામાભાઈ પટેલ, સરપંચ ટીંટોઈ। આજરોજ યોજાયેલી ઉપસરપંચની ચૂંટણીમાં સર્વ સમાજના સહકારથી શ્રી નાનજીભાઈ વણકરને બિનહરીફ વરણી થઈ છે। એ માટે ગામના તમામ સમાજોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। આવનાર સમયમાં અમે સર્વ સાથે મળી ગામના જે બી પ્રશ્ન છે, જે કાર્ય છે એ સર્વ સમાજને સાથે રાખી અને ચોક્કસથી પૂર્ણ કરવાના છીએ। આપના માધ્યમથી તમામ ગ્રામજનોનો ફરીથી આભાર।